નમસ્તે, મારું નામ રાહુલ યોગી. હું કરોડો બાપની ઓલદ છું. મારા પપ્પાના ઘરે તો 500 વીઘા જમીન છે અને મારે તો પૈસાની કોઈ ખોટ જ નથી, કારણ કે મારે તો પૈસાની લેર છે. મારા પપ્પાએ મને કીધું કે તારે બેટા નોકરી કરવાની જરૂર નથી, આપણા ઘરે બહુ મિલકત છે, તેથી તારે નોકરી કરવાની જરૂર નથી. પરંતુ હવે હું આવ્યો છું કોલેજમાં અને રાત્રે હું મારા ભાઈબંધો જોડે રાત્રે મસ્તી કરવા જાઉં, ટાઈમ પાસ કરવા જઈએ, મસ્તી કરવા જઈએ, કંઈ ખાઈએ તો મસ્તી કરીએ, ફરીએ રાતના. કડક મસાલો છે. વાહ યુડીપી, વાહ શું મસાલો હતો. મારે એક જ પ્રોબ્લેમ છે, મને એને કોઈ બહેરું જ નહીં આવતું. મારા ઘરે આટલી બધી મિલકત છે છતાં પણ કોઈ બહેરું જ નહીં આવ્યું. તમે કોઈ આપશો મારા માટે બહેરું? તમે આવશો ભાઈ? અરે 200 વીઘા જમીન, મારા ઘરે બહુ મોટી મિલકત છે યાર. અરે પણ શું થઈ ગયું, ખાલી એક મસાલો ખાવ છું એમાં શું થઈ જાય? અરે આટલી વ્યસનમાં શું કોઈ હોતો તો ના હોય ને યાર. મારા ભાઈબંધો સાથે સિગરેટ પીવાની તો ખૂબ જ મજા આવે. ચોકડી હો, અરે ચોકડીની તો વાત જ અલગ છે. તો ચોકડી તો પીવામાં વધો નહીં, વ્યસન ચાલે હારું. અરે આટલું વ્યસનમાં શું વધો? તમારી છોકરી તો હાલો કોઈ, મારે લગ્ન કરવા હું વધો છું, મારે કોઈ છોકરી નહીં હાલતું. અરે વ્યસન એમ કરવામાં શું પ્રોબ્લેમ છે યાર? ખાલી એક મસાલો કમ સિગરેટ પીવે એમાં શું વધો યાર તમને? મારા ભાઈબંધો મારા માટે ને લગ્નમાં ગાહે નહીં, આજ મેરે યાર કી શાદી મને કોઈ રોકો ના, આજ મેરે યાર કી શાદી મને કોઈ રોકો ના, અને ગાહે ઉડે કે નોટ ગુલાબી મને કોઈ રોકો ના. ભાઈ ભેગ છો પડ્યો હે? મારા મોમાએ મારા માટે ગાડી લાવી છે, ખબર હે? એટલે હજુ તો એન્ટ્રી જ નહીં પડી બુડે યાર. એટલે પણ મારા મોમેરામાં ગાડી લાવશે એ છીએ, ખબર હે? ચાર બંગડી વાળી ઓડી, ચાર બંગડી વાળી ગાડી. ઓહો લ્યા, મેં તો જિંદગી કદી જોઈ નહીં. ખબર હે? કોઈએ ના જોઈ ને, એ ગોલ્ડન કલર ની. આય હાય અને એ મારા મોમેરામાં લાવવાના છે. પછી પેલું ગીત વાગશે ને કે મોમા મારા બપમ ગાડી લાયા, મોમા મારા બપમ ગાડી લાયા. હેડ પેક મારો. ઓ હેડ જે પેક મારીએ બે જણા. ચિયો લાયો હે? મને લાગે કે પેલો આર્મી નો બોટલ લાગે હો. ના, પેલું ધોળો બાટલી આવે ને ઈ છે. હા, પેલો 300 વાળો. 300 વાળો પણ આપણે 200 માં મળી રહે છે. એવું ને? હા, થોડો મારમાં વધારે જેવો બોલો. હા, વોડકા. હા, કોરો પી જાઓ હે. મારા બેટાનું શું સુકૂન મળે લ્યા તારી. જોઈ લાયો આ દારૂ પીવો, બીજો પેક મારો હોય લ્યા. મને તો બહુ મેઠો લાગ્યો. બધું પી જાજે. મારા બેટા, મારા ભોનમાં તો પેલો દારૂ એ ધડી ગયો લે. હવે શું કરશું? દારૂ ધોર નહીં એમ કે તું ઢોળી ના જોશે. એટલે ફૂટા તું દારૂ એવો લાવે ને તો ફૂટા યાર શું કરવું હવે કેજે?
તે હામો પકડી બેહી રહેતો હોય તો એટલે થોડો એટલે આપવો જ પડશે તને હોય થોડો હાલ એટલે ઉભો રહી જા શોર્ટ જ પડવો જો વધારે ના પડવો જો ભાવ હા પીજા હાડતાણા હોય આટલો ચાલે એટલે ચમ ના ચાલે આટલો ના ચાલે એટલે હું આટલો પીવું છું ને થોડો રેડ સોનો માનો એટલે તારું લગ્ન કરવાના છે બાયડી લાવવાની કે નહીં લાવવાની તારે હા પાર્ટી હાલી પણ હાલ તો થોડી એવું હો? હા લેતા નો હા આટલો હું પીવા દે થોડો હા એટલો તો આટલો હું પીવું હો. હા હા મારા બેટાનો દારૂ તો મજબૂત છે હો અરે હા. ભોકાઈવન. અલ્યા તારી બાયડીએ લેવા જવાનું હે ને અરે ભમ થઈ ગયો છે અને ઉભો તો કર હા મારે એને ઊભો કરવો પડશે હો ભાઈ અલ્યા મારા કલેજાને યાર ઊભો કરવો પડશે હો એ ઉભો કર લે બાપ. અલ્યા ઊભો થાજો જો દે પડી ના જતો ને પેલો હાથ પગ ભાઈ નોખશે પાહો હા એ મારા ભાઈબંધ તું યાર શું કરે યાર તને વધારે ચડી ગયો છે દારૂડ બેઠે છે. કાયો રે બધો દારૂ બેઠે છે. બસ ભાઈ બસ અલ્યા હવે તારા હાટું લાડી ગુણ આવશે મને તો એવું લાગે તું પી ગયો છે એટલું બધું અરે પણ પીજો તો કાલ ઉતરી જાય. અલ્યા આપણે કાલની વાત તો કાલ રહી આજ શું કરીશ તું યાર આજ તો તું પેલી લાડી પડવા જવાનો હોય એટલે પણ કોણ લાડી આવશે હું વ્યસન કરું. અલ્યા તારી ગામ લોકો શું કરવું હવે અમને કહેજો અલ્યા શિખર મારો ભાઈબંધ યાર મને ખબર નતું યાર આવી તમને કોઈ પ્રોબ્લેમ છે હું વ્યસન કરું તો? મારા ઘરે તો કરોડોની મિલકત છે યાર. મારે તો નોકરી કરવાની જવું નહીં. જો તમારી છોકરીને ખૂબ જ ખુશ રાખીશ હો. તો આપો કે યાર. મને એવું નહીં લાગતું કે તારા જેવા છોકરાને કોઈ છોકરી આલે હો અરે પણ દારૂ પીવામાં, બીડી પીવામાં, પેલી ચોકડી પીવામાં, અલ્યા હું તો તારામાં તો મુએ ફૂલ થઈ ગયો હમણાં મારે હું માં ડોહા જોડે જઈશ ને તો મને ટોટીઓ ભાઈ નોખશે પણ તે તો મને વ્યસની બનાવ્યો છે. અલ્યા મેચાણો બનાવ્યો બરો તને તું મને લઈ જાવ કે હેડ પેલા ક્લબમાં જઈએ, હેડ પેલા બારમાં જઈએ, આયરું પીએ, પેલું પીએ. અલ્યા પણ હું તો લ્યા મને કોક એક દાડે હું લગનમાં જતો ને તો મેં હારું પીધો તો મને હારો થોડો સારું લાગ્યો તો હું તો લાવો તો પીએ બ્રો. તો ભાઈ તારા લીધે તો હું શીખ્યો છું. અલ્યા તારી ભૂલ તો મારી હો. હા તો ભાઈ એટલે હવે આપણે બે ને બંધ કરી જોવો જો બંધ કરવો પડશે ને. હા પછી જ આપણે લાડી આવશે હો. તું એ ઓટો હોય ને હું એ ઓટો છું તો હું આ બધું બંધ કરી દઈશ તો મારી ગાડી આવશે. એટલે આ ગો વાળો બોલજો લાડી આવશે આરો વ્યસન બંધ કરી દે તો આવશે ને એમ. તો મિત્રો સમજ્યા તમે? જે વ્યક્તિ દારૂ, વ્યસન, સિગરેટ, બીડી, મસાલા એ બધું ખાય છે એમને ભલે કરોડો રૂપિયા રહ્યા કરે પરંતુ અમુક લોકોને માતા પિતાને બિલકુલ પસંદ નહીં હોતું કે એને પોતાની દીકરીને એવા વ્યસની છોકરા જોડે એવું નહીં લગ્ન નથી કરાવવા. અને સામેના વ્યક્તિને જે પણ વ્યસન કરતું હોય તેને જોડે કરાવવા પણ ના જોઈએ. અને કરતું હોય તો પછી ગમતું હોય તો પછી નિયમ રાખવો પડે કે એને છોડી દે તો સારું. અને એવી રીતે પાકું કરવાનું કે એને વ્યસન છોડી દે. વ્યસન છોડશે તો જ સારું. વ્યસન શું કરે છે તમને ખબર છે કોઈને? વ્યસન એ તમારું કહેવાય ને કે તમારું તમે એક દિવસની મજા અને આખી જિંદગીની સજા એવું કહેવામાં આવે છે. તેથી વ્યસન કોઈએ કરવું જોઈએ નહીં અને કોઈને કરવા પણ દેવું નહીં જોઈએ. અને જુઓ વ્યસન એવું લાગે કે છૂટતું નહીં પરંતુ તમે પ્રયત્ન કરો તો બધું છૂટે. ભલે 1 કરોડના બાપને ઓલાદ રહ્યો. કારણ કે વ્યસન હોય ને એ તમને ધીરે 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 બહુ ઊંડાણથી શરીરમાં નુકસાન કરે અને તમારી આદત બનાવી નાખે. તેથી વ્યસન કરવું તો બસ ચાલુ થઈ જાય તો વાંધો નહીં પરંતુ એને છોડવાનો પ્રયત્ન કરો. ભલે તમને તરફ ગમે તે લાગે પણ નહીં ખાવ એટલે નહીં જ ખાવ. એના ધારો કે જો તમારી ઈચ્છા થઈ કે મારે ખાવું છે, પીવું છે તો એ સમયે ઘરે જવાનું, કોઈ ગીતો સાંભળવાનું, ભજન સાંભળવાનું, ખેતરનું કોઈ કામકાજ કરવાનું
પણ હપ્પુજી કશું લેવાનું નહીં, તો ધીરે ધીરે બંધ થઈ જાય. અને એક જ દાડો બંધ કરું તો એક જ દાડો, બે ધારો કે કાલ બંધ કરું, પરમ દાડ કરું, એમ કરતા કરતા ના થાય. કરું તો એક જ દાડ કહી નાખું તો જ મેળ આવે. તેથી વ્યસન કરવું ના જાય, વ્યસન છોડશો તો જ બધું થશે. એક વાત કહું, તમે જે આ 5 રૂપિયાનો માવો લો છો, વિમલ લો છો ને, તો એના કરતા 5 રૂપિયા બીજા ઉમેરીને જો 10 વાળી દૂધની થેલી લાવીને પીવો ને તો તમારા શરીર માટે બહુ સારી. એટલે મહેરબાની કરીને જે પણ આ તમાકુ ગુટકા જે ખાતા હોય એ બંધ કરી દેજો ને 5 રૂપિયા એની અંદર વાપરો ને એના કરતા 5 રૂપિયા બીજા ઉમેરી અને દૂધની થેલી લાવીને પીવી તો તમારા શરીર માટે બહુ સારી. તેથી વ્યસન છોડો. અસ્તુ, જય માતા.